આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ઢંડે. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લઈ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટરની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ગ્રામીણ મહિલાઓ દ્વારા સંચાલિત થશે. ધરમપુરમાં આદિવાસી મહિલાઓના સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહિલાઓ માટે તૈયાર કરાયેલા ખાસ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેન્ટરની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ગ્રામીણ મહિલાઓ દ્વારા સંચાલિત થશે. ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. અહીં તેમણે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સલન્સનું લોકાર્પણ કર્યું હતું. આ એ સેન્ટર છે જેનો વર્ચ્યુઅલ શિલાન્યાસ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આ પ્રસંગે રક્ષામંત્રીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. તેમણે સેન્ટરમાં કામ કરતી આદિવાસી બહેનો સાથે મુલાકાત કરી હતી અને તેમની કામગીરી નિહાળી ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે અહીં મહિલાઓને માત્ર પારંપરિક શિલ્પ જ નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયોનું પણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આ સેન્ટર મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સંસ્થાના જણાવ્યા મુજબ હાલમાં અહીં 300થી વધુ મહિલાઓ રોજગારી મેળવી રહી છે અને આગામી સમયમાં 1500થી વધુ મહિલાઓને રોજગારી આપવાનું લક્ષ્ય છે. અહીં તૈયાર થતી પ્રોડક્ટ્સ માત્ર સ્થાનિક નહીં પરંતુ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહી છે. में प्रधानमंत्री मोदी जी ने श्रीमद राजचंद्र सर्वमंगल सेंटर ऑफ एक्सलेंस फॉर वीमेन का वर्चुअल शिलान्यास यहाँ किया था और आज गुरु जी ने, परम पूज्य गुरुदेव श्री राकेश जी महाराज ने आज इसका उद्घाटन करने का मुझे अवसर प्रदान किया है. और यहाँ एक ही छत के नीचे स्किल डेवलपमेंट, कौशल विकास, आजीविका और नेतृत्व विकास आदि के लिए महिलाओं को सहायता प्रदान की जाती है और भविष्य में भी की जाएगी. मैं मिला हूँ जो हमारी आदिवासी बहनें, बेटियाँ यहाँ काम कर रही थी. मैं सचमुच वहाँ पर अभिव्यक्त नहीं कर पाया, एक्सप्रेस नहीं कर पाया, लेकिन मैं बहुत ही इमोशनल हो गया था उनको देखने के बाद. बहुत ही भावुक हो गया था. उन्हें पारंपरिक शिल्प से लेकर आर्टिफिशियल इंटेलिजेंस जैसे हमको बतलाया हमारे स्वामी आत्मर्पित नेमी जी ने कि आर्टिफिशियल इंटेलिजेंस जैसे क्षेत्रों में भी उनको प्रशिक्षण दिया जा रहा है. और मेरे बहनों भाइयों, महिलाओं ने यह सिद्ध कर दिया है कि जब भी उन्हें समान अवसर मिले हैं उन्होंने पुरुषों के बराबर या उनसे बेहतर काम किया. खुलने वाला यह सेंटर ऑफ एक्सलेंस विमेन एंटरप्रेन्योरशिप, महिला उद्यमिता को और मजबूती देगा. महिला सशक्तिकरण के सामाजिक और आर्थिक दोनों पहलू होते हैं. सामाजिक भी होता है महिला सशक्तिकरण का, ताकि समाज में उनको सम्मान मिले, आर्थिक दृष्टि से भी मजबूत हों. सामाजिक आर्थिक दोनों ये पहलू होते हैं. और मैं मानता हूँ कि यह कैंपस आर्थिक सशक्तिकरण के साथ साथ सामाजिक सशक्तिकरण को भी बढ़ावा दे रहा है. આ સંસ્થા દ્વારા મહિલાઓ માટે જે આ પરિસર તૈયાર કરવામાં આવ્યું છે તેમાં અત્યારે હાલમાં ઓલરેડી 300થી વધુ મહિલાઓ કાર્યરત છે, કાર્ય કરી રહ્યા છે, ખૂબ નિષ્ઠાથી કરી રહ્યા છે અને તેમને પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. અને આગળ જતાં આ પરિસરમાં આપણે 1500થી અધિક મહિલાઓને રોજગારી આપી શકશું. એના સિવાય સ્કિલ ડેવલપમેન્ટમાં આપણે ઘણી વધારે હજારો મહિલાઓને ત્યાં પ્રશિક્ષણ આપી શકશું. એવી સુવિધાઓ મહિલાઓ માટે અહીંયા તૈયાર કરી. વસ્તુઓ માત્ર ધરમપુર નહીં, માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, પણ વિશ્વના ખૂણે ખૂણે વેચાવામાં આવવાની છે, જેમાં ઓલરેડી અત્યાર સુધી 26થી વધારે દેશોમાં તે વસ્તુઓ વેચાઈ રહી છે. કપરાડાના અંતરિયાળ ગામ ધામણી ખાતે સંસ્કૃતિ દીક્ષા યજ્ઞનો કાર્યક્રમ યોજાયો.
વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર દ્વારા પૂજ્ય શ્રદ્ધાનંદજી સરસ્વતી બલિદાન દિવસ ધર્મરક્ષા દિવસ સપ્તાહ અંતર્ગત કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ ધામની ખાતે સંસ્કૃતિ દીક્ષા યજ્ઞનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સંસ્કૃતિ દીક્ષા યજ્ઞમાં વનવાસી ક્ષેત્રના પરિવારે ઉત્સાહપૂર્વક પૂજા હવન કરી સહભાગી થયા. પૂજ્ય સ્વામી શ્રદ્ધાનંદજી મહારાજના જીવન ગાથા અને એમના દ્વારા સમાજમાં થયેલ પરિવર્તન, ભારત દેશની સંસ્કૃતિ, પરંપરા, સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો, ભજન કીર્તન અને આરતી કરી પ્રભુ શ્રી રામપતિની માતા સબરીની ભક્તિ વિશે બૌદ્ધિક આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભારતીય જનસેવા સંસ્થાન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હનુમાનજી સોની, વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર દક્ષિણ ગુજરાત પ્રાંત નિધિ પ્રમુખ રાજેશજી મિત્તલ, જિલ્લા મંત્રી રાકેશ રાણા, વલસાડ જિલ્લા વીએચપી ધર્મચારી પ્રમુખ તથા સ્વાધ્યાય મંડળના પ્રાધ્યાપક ડોક્ટર પરેશભાઈ જાની, વીએચપી વલસાડ વિભાગ સંગઠન મંત્રી ધાકલભાઈ ઝાંઝર, વલસાડ જિલ્લા વીએચપી ધર્મ પ્રસાર પ્રમુખ જયંતિભાઈ ટંડેલ, ધર્મરક્ષક નવીનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. વાપી જ્ઞાનગંગા સ્કૂલમાં તુલસી પૂજા કરી બાળકોને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાનો પ્રયાસ. વાપી નજીકના ચીરી ગામે આવેલ જ્ઞાનગંગા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તુલસી પૂજાનું આયોજન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી પૂજામાં ધોરણ 5 થી 12ના 1200 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તુલસી પૂજન ડુંગરા આશ્રમના મહારાજ મુકેશભાઈ અને તેમની ટીમ દ્વારા વિધિવત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર, તિલક આરતી કરાવી, રક્ષાસૂત્ર બંધાવી, પ્રદક્ષિણા કર્યા બાદ તુલસી પૂજાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને ચેરમેન સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે આ તુલસી પૂજન કરાવવાનો ઉદ્દેશ એ છે કે તારીખ 25મી ડિસેમ્બરને આજની યુવા પેઢી માત્ર ને માત્ર નાતાલના પર્વ રૂપે સમજે અને જાણે છે. નાતાલ નહીં પરંતુ તુલસી પૂજનના રૂપમાં ઉજવણી કરી આવનારી પેઢીમાં ભારતીય સંસ્કૃતિના બીજ રોપવાનું કામ શાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સિપાલ સુનિલભાઈ નાયરે મહારાજ અને તેમની ટીમ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. भगवान को जिस भी भगवान के रूप को आप मानते हो, राम जी के रूप में, शिव जी के रूप में, कृष्ण जी के रूप में, जगदम्बा जी के रूप में, हम भगवान के पवित्र नाम माँ सरस्वती की वंदना और भाव कि हमारे जीवन में विद्या, बुद्धि और ज्ञान का विकास हो. वासुदेवा घर में 108 परिक्रमा करना, अभी जितना हो सके उतना कर लो. चढ़ाए हम करे आरती श्रद्धा से हम, जिसके घर में निवास तुम्हारा प्रभु सदा है उनके पास है, हरि भक्ति में दृढ़ विश्वास हमारे जीवन को भक्ति और प्रेम से परिपूर्ण बनाएगी. आज 25 दिसंबर से विश्व मानव को संदेश कि हम अपनी संस्कृति की ओर लौटें. પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ મંદિરે મંત્રી કુંવરજી બાવળીએ ધ્વજારોહણ કરી મહાદેવના અભિષેક કર્યા. ગીર સોમનાથ મંદિરે જનકલ્યાણ શિવ વંદના પદયાત્રીની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીએ સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. મંત્રી સહિત પદયાત્રીઓએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ શીશ ઝુકાવીને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. મહાદેવ સમક્ષ ગંગાજળનો અભિષેક અર્પણ કર્યા બાદ મંત્રીએ પૂજન અર્ચન કર્યા હતા. શાસ્ત્રોક્ત વિધિથી પરિસરમાં મહાપૂજા, ધ્વજાપૂજા કરવામાં આવી હતી. સપરિવાર સોમનાથ મંદિરની પરિક્રમા કરી મંત્રીએ સ્વહસ્તે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે ધ્વજારોહણ કરી હતી. ગેલા સોમનાથથી શરૂ થયેલી 229 કિલોમીટર લાંબી યાત્રા સોમનાથ ખાતે પૂર્ણ થઈ હતી. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ.
20મી ડિસેમ્બરે જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રા પહેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરીને અમે સૌ પદયાત્રીઓએ પ્રસ્થાન કર્યું. 24મી તારીખે રાત્રિના અમે સોમનાથ પાટણ સાથે 27 અને આજના દિવસે વહેલી સવારે 6:30 સોમનાથ પાટણ શિવ ભગવાનના દર્શન કરીને 7:30 સામૂહિક રીતે મારા પરિવાર સાથે અને મારા સૌ પદયાત્રીઓની સાથે અમે ધજાની પૂજા અર્ચના કરી અને 8 વાગે ધજા અમે પ્રદક્ષિણા કરી અને ધજા ચડાવી. આ રીતે અમારી જે સંકલ્પ યાત્રા હતી સૌ લોકોનું કલ્યાણ થાય, જીવનની સુખાકારી વધે અને સૌ સમાજની સાથે એક સમરસતા કેળવાય અને સરકારની અને ભારત સરકારની જે લોકોની કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ એની અવેરનેસ આવે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.